બહુ જાજુ લેસન હતું નહીં, આજ તો થોડુંક જ લેસન હતું એટલે આપણે વહેલું પતાવી લીધું હતું. પછી તો લેસન થઈ ગયું એટલે આપણે આપણી માયા હકલી લીધી. માયા હકલી ડોક્ટર હજી રૂમમાં મૂક્યું તું ને ત્યાં તો ભૂખ લાગી ગઈ હતી એટલે આપણે કઈક નાસ્તો કરવાનું મન થયું. પછી તો કામ આપણે નાસ્તો બનાવવાનો સામાન ગોતી લીધો. આજ આપણે રોટલીમાંથી એક મસ્ત નાસ્તો બનાવવાનો છે. પછી આપણે આપણું જરૂરી સામાન લઈને પ્રયાણ કરું રસોડા બાજુ. પેલા તો આ બધું આપણે બકાલું મોરવાનું છે હો. સૌથી પેલા ધાણાનો વારો લઈએ એટલે આપણે પેલા ધાણા મોરી લીધા. પછી ખાલી એક ડુંગળી મોરવાની હતી એટલે આપણે ડુંગળી પણ મોરી લીધી. પછી ખાલી આપણે એક ટમેટું મોરવાનું હતું એટલે આપણે ટમેટું પણ મોરી લીધું. તો આજે આપણે કઈ કઈ વસ્તુ લીધું હાલો તમને બતાડું. તો આજે આપણે નાસ્તો બનાવવામાં પેલા લીધા ધાણા, ટમેટા અને ડુંગળી. પછી આ છે લીલી ચટણી ધાણા મરચાની ને આ છે બીજી રજવાડી ચટણી ને એક જ આપણે નાખવાનું છે રોટલી. એટલે આપણે ડાબરામાંથી ગોતી લીધી તે એક રોટલી. હવે આ રોટલીને આપણે શક્કરપારાની જેમ કટકા કરવાના છે એટલે આપણે સાકી લઈને રોટલીના કટકા કરીને ખાતા. એટલે આપણે સાકી લઈને શક્કરપારાની જેમ કટકા કરીને ખાતા. થોડીક વારમાં આપણે આ રોટલીના કટકા કરીને ખાતા હો. પછી આપણે એક ટોપડી લઈ લીધી ને એમાં આપણે તેલ નાખી લીધું ને પછી ગેસ ઉપર મૂકી દીધી. હવે તેલ થાય ને તો આપણે આ રોટલી તરવાની છે. કડકડ બોલી છે ને એવી તરવાની છે હો. પછી તેલ થયું ને એટલે આપણે આખી રોટલી એમાં નાખી દીધી. થોડીક વાર રોટલીને તેલમાં પાકવા દીધી ને થોડીક વારમાં આપણી રોટલી રાજી ચો થઈ ગઈ ને પાકી પણ ગઈ. આગળ ઘડી ગેસ બંધ ન કરે ને તો આગળ આખી દાજી જાતો તો આપણે નાસ્તો પેરો રહે. પછી તો આપણે રોટલી કાઢી લીધી આખી. તો થોડીક બરી તો ગઈ પણ હાલ ચાલો નહીં. પછી બધાની પહેલા આપણે ડીશમાં નાખી લીધી રોટલી. પછી એમાં નાખી બાલાજીની ચણાની દાળ. પછી નાખો બાલાજીનું ચવાણું. માથે નાખી થોડીક ડુંગળી, થોડાક ટમેટા, પછી થોડીક નાખી ચટણી, મીઠું પણ નાખી દીધું થોડો ગરમ મસાલો નાખો. પછી આપણે એમાં નાખી રજવાડી ચટણી. પછી આપણે એમાં નાખી લીલી ચટણી. માથેથી નાખી થોડીક સેવ ને થોડાક ધાણા પણ નાખી દીધા. સેલે નાખ્યું થોડુંક લીંબુ અને પછી તો કામ આપણે ભેળ બનીને તૈયાર થઈ ગયું. ઓ ભાઈ, તમને અમારી ભેળનું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો તો ખરા. અને તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો ને તો